સીટ પર સતત 7મી વખત મનસુખભાઈ વસાવાની જીત થઈ છે। જીત તેમના માટે ખૂબ મહત્વની છે, કારણ કે આ વખતે કાંટાની ટક્કર દેખાતી હતી અને જે પરિણામમાં પણ જોવા મળી છે, લીડ જે છે ગત લોકસભાની ચૂંટણી કરતાં ઘટી છે, પરંતુ જીત એ જીત જ કહેવાય છે, કેટલા પણ મતે જીત થઈ હતી। ત્યારે સૌપ્રથમ આપણે મનસુખભાઈ સાથે વાતચીત કરીને એમને પૂછીશું, મનસુખભાઈ, જીતનો શ્રેય તમે કોને આપો છો? ભરૂચ લોકસભા માટે ભારતીય જનતા પાર્ટી મને આ 7મી વખત ઉમેદવારી કરાવી અને ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તાએ, બૂથ લેવલના કાર્યકર્તા, તાલુકા શક્તિ કેન્દ્ર કે જિલ્લાના સંગઠનના લોકો કે મારા તમામ ધારાસભ્યશ્રીઓને, ચૂંટેલા તાલુકાના સભ્યો, જિલ્લાના સભ્યો કે નગરપાલિકાના સભ્યો, આ બધાએ એક સંગઠિત થઈ અને ભરૂચ લોકસભા જીતે એના માટે સંયુક્ત રીતના પૂરેપૂરો પ્રયાસ કર્યો છે અને એમાં અમે સફળ પણ રહ્યા છે। સામેથી કેટલાક ખોટા પ્રચારો, ગપગોળા, જૂઠાણાઓ ચલાવ્યા, છેલ્લી કક્ષાના ખરેખર ચૂંટણીના મેદાનની અંદર આવા બધા ખોટા અપપ્રચાર કે જાહેર જીવનમાં પહેલા વ્યક્તિ પર કોઈ એવા ખોટા આરોપો નહીં મૂકવા જોઈએ, છતાં વ્યક્તિગત મારી સામે પણ ખોટા આરોપો મૂક્યા છે। ક્યાંક ક્યાંક તેવું ચાલે કે મનસુખભાઈની ગ્રાન્ટ લેબ ગઈ છે, મનસુખભાઈ કાર્યાલય નથી ખોલી શક્યા, આવી છેલ્લી કક્ષાના પ્રકારનું જૂઠાણું ચલાવ્યું અને મનસુખભાઈની તબિયત સારી નથી રહેતી, એમની ઉંમર થઈ ગઈ છે, આ રીતના કહી શકાય કે બહારનો માણસ છે। આ રીતના જે ચૂંટણીના મુદ્દાના જગ્યાએ વ્યક્તિગત કે કોઈને ડેમેજ કરવાના ઈરાદાથી આ ભરૂચ લોકસભા જીતવા માટે આકાશ પાતાળ ગઠબંધન કર્યું આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે, અને એમાં એ સફળ રહ્યા નહીં, કારણ કે બધાને અમે કાઉન્ટર કર્યા છે। ફક્ત ડેડિયાપાડા અને ઝઘડિયામાં અમને થોડું નુકસાન થયું છે, પણ એનું પણ આવનારા દિવસોમાં સમીક્ષા કરીને જ્યાં કંઈક અમારી ક્ષતિ હશે દૂર કરીશું। તમે જે વાત કરી કે ડેડિયાપાડા અને ઝઘડિયાની, ઝઘડિયા અને ડેડિયાપાડામાં જે બીજેપી માઇનસમાં છે, તો શું એવું પણ કહેવાય છે કે ખાસ કરીને ઝઘડિયામાં તો ડેડિયાપાડામાં તો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે, પરંતુ ઝઘડિયામાં તો તાલુકા પંચાયત ભાજપની છે, ધારાસભ્ય પણ ભારતીય જનતા પાર્ટીના છે, છતાં પણ માઇનસ ગઈ છે। તો શું કેટલાક ભાજપના જ એવી ચર્ચા પણ છે કે ભાજપ પાર્ટી સાથે જોડાયેલા લોકોએ પણ પૂરેપૂરો સાથ તમને નથી મળ્યો, શું કહેશો એ બાબતે? જો ડેડિયાપાડા અને ઝઘડિયા બંને ટ્રાઇબલ સીટ છે, ત્યાં કેટલાક ટ્રાઇબલ સંગઠનો કોંગ્રેસ ને આમ આદમી પાર્ટી સાથે રહી અને એવો અપપ્રચાર કર્યો કે નરેન્દ્રભાઈ મોદીની સરકાર આવશે, ભાજપની સરકાર આવશે તો આદિવાસીના હક અને અધિકાર સમાપ્ત થઈ જશે, રિઝર્વેશન ખતમ થઈ જશે। એ ઉપરાંત ડેડિયાપાડા માટે ખાસ એક મુદ્દો ચલાવ્યો કે અભયારણ્યને લઈને ઘણા બધા ગામોને ખાલી કરાવવાના છે અને આના માટે સરકારે અલગ જગ્યા પણ જોઈ લીધી। સાવ જૂઠાણું ચલાવ્યું અને આ વાત લોકોએ માની લીધી અને ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં મતદાન કર્યું। આપે જે કહ્યું કેટલાક પાર્ટીમાં નારાજ લોકોએ કંઈક ને કંઈક પ્રકારનો વિરોધ કામ કર્યો છે, એ તો આવનારા દિવસમાં પાર્ટીનો વિષય છે। જેને કોઈક લાગ્યું હશે એ લોકો પાર્ટીમાં ધ્યાન દોરશે અને જે પ્રકારે નિષ્ક્રિય રહ્યા હશે અથવા વિરોધમાં કામ કર્યું છે તો એ યોગ્ય જગ્યાએ રજૂઆત થશે। મનસુખભાઈ, આ બાબતે હાઈકમાન્ડને પણ વાત કરશે, કારણ કે જે તમારી ટિકિટથી લઈને અત્યાર સુધીમાં ઘણા જે નેતાઓ છે નદારત રહ્યા હતા ચૂંટણી પ્રચારમાં, અને જે ઘણા નેતાઓ છે કે જે ખુલીને પ્રચારમાં પણ તમારી સાથે દેખાતા નથી, તો એને લઈને તમે હાઈકમાન્ડની કોઈ વાત કરશો? કારણ કે ડેડિયાપાડા અને જે ઝઘડિયા વિધાનસભામાં બીજેપી માઇનસ છે, ભરૂચ અંકલેશ્વરમાં પ્લસ છે, શું કહેશો? જો એ તો પાર્ટીનો વિષય છે, હું કહું એના કરતાં સંગઠનના લોકોને પણ આ બધું ધ્યાનમાં હોવું જોઈએ। એ ઉપરાંત પાર્ટી એક સિસ્ટમ હતી, બહારના જે કાર્યકર્તા છે, જે કાબેલ કાર્યકર્તા છે, એમની વિસ્તારક તરીકે મૂક્યા, વિસ્તારક તરીકે વિધાનસભાનો વિસ્તારક અને આખા લોકસભાનો વિસ્તારક, આ રીતના અલગ અલગ પ્રકારના કાર્યકર્તા હતા, કેટલાક નિરીક્ષકો પણ હતા। આ બધા જ લોકોની ટીમના કોકના પર ધ્યાન પર આવ્યું હશે ને એ લોકો ત્યાં ઉપર યોગ્ય જગ્યાએ આની રજૂઆત કરશે અને આ એક પાર્ટીની એક પરંપરા છે। પાર્ટી એક શિસ્તબદ્ધ પાર્ટી છે, પાર્ટીના શિસ્તમાં ન રહેનારા લોકોની સામે પાર્ટી પગલાં ભૂતકાળમાં લે છે। 7મી ટર્મ ગુજરાતની અંદર એકમાત્ર તમે સાંસદ છો, 7મી વખત અનબીટેડ છો, જીત્યા છો। મનસુખભાઈ, આગામી દિવસોમાં ખાસ કયા કયા મુદ્દાને, લોકોના જે મુદ્દા છે એને ધ્યાનમાં લઈને આગળ વધશે, જે કયા પ્રશ્નો છે કે જે ત્વરિત તેનો ઉકેલ લાવશો તમે? જો આમ તો
હું 1995 રાજનીતિમાં છું. 1995 કેશુભાઈની સરકારમાં પણ મંત્રી હતો અને ત્યાર પછી 98 સતત લોકસભાના સભ્ય તરીકે ચાલુ રહ્યું છે 6 ટર્મથી. આ સમય દરમિયાન લોકસભા વિસ્તારની અંદર મેં ખૂબ વિકાસના કામો કર્યા છે. જ્યાં રોડ રસ્તા જરૂર જાણે તે રોડ રસ્તા નવા બનાવ્યા છે. શહેરી વિસ્તાર છે, ભરૂચ છે કે અંકલેશ્વર, શહેરી વિકાસની યોજનાઓ પણ આ વિસ્તારને લાગુ પડે છે. ઉદ્યોગો જે છે, ઉદ્યોગોમાં હંમેશા શાંતિ સ્થપાય એના માટે જ્યાં જરૂર જણાય ત્યાં મેં ધ્યાન દોરી અને શાંતિ સ્થાપવાના પ્રયાસો કર્યા છે ને હું સફળ પણ રહ્યો છે. ને એના કારણે સ્થાનિક લોકોને રોજગારીઓ મળી છે. આજે ખૂબ મોટી સંખ્યામાં લોકો આજે રોજગારી મળે છે. આ ઉદ્યોગો આવે છે. ઉદ્યોગો ક્યારે આવે? જ્યાં શાંતિ હોય ત્યાં. ના, એમાં અમે સફળ રહ્યા છીએ. ટ્રાઇબલ એરિયામાં પણ રિઝર્વ ફોરેસ્ટ સેન્ચ્યુરી એરિયાની અંદર જ રોડ રસ્તા નહોતા બનતા, કોઈ પણ પ્રકારનું વીજળીકરણનું પણ કામ નહોતું થતું. એના માટે રાજ્ય સરકારને ભારત સરકારમાં કહી અને ત્યાં રોડ રસ્તા બનાવડાયા છે. જંગલની જમીન વર્ષોથી ખેડતા હતા એવા લોકોને જંગલની જમીન અમે અપાવી છે. ઘણું બધું કામ કર્યું છે. સ્કૂલ શૈક્ષણિક ક્ષેત્રે પણ ખૂબ આંખે વળગે એવા કામો નર્મદા જિલ્લામાં મેડિકલ કોલેજ લાયા છે, એન્જિનિયરિંગ કોલેજ લાયા છે. તો પ્રજાની જે અપેક્ષા મુજબ અમે પૂરેપૂરા કામો કર્યા છે અને હજુ પણ વિકાસ સતત વિકાસ થતો રહેશે અને વિકાસનો કોઈ અંત નથી. તો એ જે જરૂરિયાત પ્રમાણે જે આસપાસનો જે પ્રકારનો જે વિકાસ થઈ રહ્યો છે અન્ય શહેરો કે અન્ય જિલ્લાનો, એને ધ્યાનમાં રાખીને નર્મદા કે ભરૂચ જિલ્લાને પણ જે જરૂરી છે તેવા વિકાસના સાધનો અમે લોકોને અપાવીશું. ખાસ કરીને કેન્દ્ર સરકાર જે બની રહી છે ફરી વખત, એને લઈને શું કહેશો તમે? જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ત્રીજી વખત એનડીએની સરકાર બની રહી છે, શું કહેશો એ બાબતે? જો ચૂંટણીના પણ અમારા મુદ્દા હતા અને ચૂંટણી નહોતી ત્યારે પણ અમે જાહેરમાં કહેતા હતા કે દેશને એક સમૃદ્ધ રાષ્ટ્ર બનાવશે, દેશને એક મજબૂત રાષ્ટ્ર બનાવશે, આત્મનિર્ભર ભારત બનાવશે. એક સમૃદ્ધ રાષ્ટ્રો છે અમેરિકા, ચીન, ચાઇના કે રશિયાની હરોળમાં ભારતને લાવવો છે અને એ પ્રકારે આ દેશનો વિકાસ નરેન્દ્રભાઈ છે બીજો કોઈ કરી ન શકે ને એના માટે નરેન્દ્રભાઈ સફળ પણ રહ્યા છે 10 વર્ષના સમય દરમિયાન. તો હવે 10 વર્ષના અનુભવ સાથે ત્રીજી વખત જ્યારે દેશના પ્રધાનમંત્રી તેઓ બનવાના છે ત્યારે દેશને ખૂબ મજબૂત થતી વિકાસના માર્ગે લઈ જશે અને ગરીબથી માંડી મધ્યમ વર્ગથી માંડીને આમ ઇન્ડસ્ટ્રી ક્ષેત્રે પણ આ દેશની અંદર જબરજસ્ત મોટો વિકાસ ઇન્ડસ્ટ્રીનો વિકાસ થશે એટલે ઓટોમેટિક રોજગારને લગતા ઘણા બધા પ્રશ્નો પણ સોલ્વ થઈ શકે છે. આમ દેશના એક વર્ગને કેમ કરીને સરકારની અલગ અલગ યોજનાનો ફાયદો થાય એ રીતના સરકારની પણ ઘણી વિવિધ યોજનાઓ છે. તો એ આવનારા દિવસમાં નરેન્દ્રભાઈ મોદીની સરકાર ત્રીજી વખત બનશે ત્યારે એ દેશના જનતાને એનો પૂરેપૂરો ફાયદો થવાનો છે. ધન્યવાદ. આ હતા ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા. તેમણે જણાવ્યું હતું કે જે વિકાસ છે એ વિકાસ અવિરત ચાલતો રહેશે અને પ્રજાના જે કામો છે એ હજુ પણ જે પણ હશે તેઓ કરતા રહેશે. સાથે સાથે તેમને જીતનો શ્રેય મતદારોને, જનતાને આપ્યો છે. સાથે સાથે તેમને એમ પણ કહ્યું કે જે પણ લોકોએ કદાચ તેમની વિરુદ્ધ જે પણ કામ કર્યું છે તે સંગઠનનો વિષય છે, પાર્ટીનો વિષય છે. પાર્ટી તેમની સામે પગલાં લેશે. નરેન્દ્ર પેપરવાલા, સંદેશ ન્યૂઝ, નર્મદા.